વડોદરાના ડેસરમાં છેલ્લા 48 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। સતત ભારે વરસાદના કારણે ડેસરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। ડેસરના એક ગામમાં આંગણવાડામાં પણ પાણી ભરાયા। મહાદેવ પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પાણી ભરાતા શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે। આંગણવાડીના બાળકોને હાલ સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં બેસાડવાની ફરજ પડી છે। ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, સ્કૂલમાં ભરાઈ જાય છે, પાણી આંગણવાડીમાં ભરાઈ જાય છે અને આ સમસ્યા ઘણા વર્ષોથી ચાલુ જ છે। જ્યારે ચોમાસું આવે એટલે અંદર પાણી ભરાઈ જાય પછી એનો કોઈ નિકાલ નથી, કોઈ નિકાલ થતો નથી। અમે વારંવાર રજૂઆત કરતા આનો નિકાલ થતો નહીં। અમારે સમસ્યા એક જ છે કે ગામથી અહીં મહાદેવ સુધીનો રસ્તાની અંદર તલાવ આવે છે ઓમલિયાર, એનું પાણી એટલું બધું આવે છે કે રસ્તો આખો બ્લોક થઈ જાય છે। મંદિર છે, કુમારશાળા છે, બાલવાટિકા છે, આ આરોગ્ય કેન્દ્ર છે, જીબીમો એ મેઇન રસ્તો છે। ગામડાનો આજુબાજુ જવાનો મેઇન રસ્તા પરથી લોકો પસાર થાય છે અને અત્યાર સુધી ચોમાસાની અંદર એટલું પાણી ભરાઈ જાય છે કે આખો રસ્તો બંધ થઈ